તો જય માતાજી, કેમ છો બધા મજામાં? તો મજામાં જ છો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં। તો આજ આપણે જો બધું કામ કરીને વાડીએ આવી આવ્યા છીએ અને અત્યારે વાગી જશે 9। તો છે ને કામ કરીને સવારમાં તો 9 વાગી જ જાય, એટલે આજ છે ને કામ કરવાનું છે આપણે માંડવીના ખાલા કોક પડ્યા ને એમાં અડદ નાખવાના છે અને માંડવીના બિયા નાખવાના છે। તો જો હર્ષને પૂરવાન બધા અમે આવી ગયા છીએ અને દાદા તો અમારે પહેલાં સવારના આવી ગયા હતા અને જો આપણે આ ભાગમાં દાદા સોંપવા મળ્યા છે ખાલે ખાલે। જો હા, ત્યાં આપણે અડદ નાખવાના છે અને આ ભાગમાં તે જો ક્યાંક ક્યાંક ખાલા છે હજી ઉગતી આવે છે માંડવી। તો અત્યારમાં આમાં હજી પોપડા કાઢતી આવે ને, આ માંડવી છે ને હજી ઉગતી આવે છે ને પોપડા કાઢતી આવે છે ને આ માંડવી આપણે વાવીને થી તાબડનો વરસાદ થઈ ગયો હતો એટલે દબડાઈ ગયા છે બી, એટલે આપણે એમાં બી નાખવાનું છે અડદ ને એવું બધું। તો અત્યારમાં તો જો તડકો છે ને વાતાવરણ આવું છે, તો કાંઈ નહીં, હાલો અત્યારમાં કામે લાગી જાય ને અમારા ભાઈને ભાગ દઈ દઈએ એટલે ખાવા મળે। તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજ। તો ફેમિલી આપણે છે ને જો ખાલા બુરવાની શરૂઆત કરી દીધી છે, દાંતરડું લીધું છે મેં। જો હર્ષ દાંતરડી લઈ જાઓ મારા પાસેથી અને હું તમને બતાવું। જો ફેમિલી ઓલા અમારા ખેડૂત છે અને જો આ ભાગ એટલો સોંપાઈ ગયો છે ને આ બાજુ એટલો બાકી છે ને ઓલા ખેડૂત છે ને અહીંયા રેલું પીડું છે એમાં ધૂળ નાખે છે, તો હરખું કરે છે હું પૂરવા ગૌરાવે। હાલો તો એટલું જ સોંપવાનું રહ્યું છે, હાલે સબ્જી પકી જશે। તો ફેમિલી જો આ રેલામાં ખાલા બુરવાના આવ્યા, જો અડદના દાણા છે અને આ રેલામાં થોડુંક કેવું રહ્યું છે, એર સડી ગયો ને એટલે ઓછા બસી હોઈ ગઈ છે માંડવી। જો દાદા જાય છે ઝૂંપડી, જો હર્ષના પપ્પાને અમે સોંપીએ છીએ, વાર લાગે એવું છે કેમ કે એટલામાં છે ને બહુ ઉગી નથી માંડવી, કોક ઉગી છે એમાં ખાલે ખાલે આપણે અડદના દાણા નાખી પણ થોડીક વાર લાગશે। આ એટલો ભાગ તો સોંપાઈ ગયો, આમાં તો કોક હતા ખાલા, તો હાલ આ સોંપે રાખીએ। તો ફેમિલી છે ને અત્યારે 10:30 વાગી ગયા અને ચા પાણી પી લીધા, નાસ્તો કરી લીધો અને દાદાની પાછા જો એ ખાલા બુરવા મળ્યા છે અને મને પૂરવા કવરાવતી હતી ને તો હું ઘડીક એને રનતે ચડાવું છું। તો નાસ્તો કરી લીધો, પૂરવા આટું સાદું જ લાવે છે, સાદું પી લીધું, તોય બેન કવરાવે છે ને ઘેરે જવું છે। હવે ક્યાં જવું? આ ઈસ કબડી ગઈ બસ પૂરા બસ બસ। હર્ષ તો જો એ નથી કવરાવતો, એ રમે છે અને હાલો થોડુંક એવું રહ્યું છે પણ ખાલા બહુ છે ને એટલે વાર લાગે એમ છે, થોડું ઘણું રહી જાય ને તો બપોર પછી આપણે દવા નાખવાની છે। તો હું આવી બપોર પછી હું ખાલા પૂરીને હર્ષના પપ્પા દવા નાખશે એવો વિચાર કરેલો છે। હાલો હાલપુરી હાલ ઘડીક સોંપવા મળી પછી મારે રાંધવાનું છે હજી ક્યારે 11:30 વાગી ગયા અને હવે અમે જઈ છીએ, એક ભાગ સોંપાઈ ગયો છે ખાલા અને સાહેબ જો હાલવા મળ્યા છે અને આ ભાઈને તેડવાનો વેન કરે છે। હાલો દાદાજી અહીંયા રહે ને અમે જઈ હર્ષના પપ્પાને દવા લેવા જવાનું છે, બપોર પછી દવા નાખવાની છે ખડની, એટલા ભાગમાં આખતર માંડવી છે ને એમાં બહુ જ દવા ખડ નીકળ્યું છે ને એટલે એમાં દવા નાખવાની છે। તો એ અત્યારે દવા લેવા જાય, હું રસોઈ બનાવીને પછી ખાઈને હર્ષને પૂરવાનું હુવડાવીને પાછા આવશું અમે। તો હાલો જાય। તો ફેમિલી અત્યારે છે ને 5 વાગી ગયા અને જો બપોર પછી અમે વાડીએ નહીં ગયા, બપોરે આવીને જો મેં રસોઈ બનાવીને હર્ષના પપ્પા બપોરે છે ને પેલા જેમાં પહેલાં છે ને એ દડાણી જતા દવા લેવા ખડની, તો આપણે માંડવીમાં બહુ ખડ નીકળ્યું ને તો આપણે એમાં દવા નાખવાની છે, તો એ દવા નથી ને તો પછી એ ઘરે લેવા જવી પડે એમ હતી। તો એ પહેલાં છે ને હું મેં કીધું હું રાંધું ને તો તમે દવા લઈ આવો, તો એ છે ને એ દવા લઈ આવ્યા પછી આવીને જો એ જમીન પછી દાદાનો પછી ભાત લઈને જવા વાળીએ, તો અત્યારમાં છે ને એ દવા નાખતા છે અને તો ફેમિલી છે ને અહીંયા જો અત્યારમાં હાથી આંકવાનું હતું ને દવાઈ નાખવાની હતી, પણ અમે છે ને અત્યારે કંઈ નથી ગયા કેમ કે 3 વાગ્યા સુધી હર્ષને પૂરા 2 ભારું હુવે તો પછી અહીંયા ઘરે ઓલું થાય ને 2 ભારુંને, એટલે બપોર પછી હર્ષના પપ્પા કહેતા નથી આવું, તો છે ને અત્યારમાં મેં 2 ભારુંને સાદું પાઈ દીધું છે ને બધું કામે કરી નાખ્યું, વાહિંદું કરી નાખ્યું અને છે ને મારે કપડાં ધોવાના છે, બપોરે ખાલી નાવા ગઈ અને કપડાં બાકી રહી ગયા, કપડાં ધોવાના છે। પહેલાં છે ને ડોડા બાફા મેં કીધું, કાલ છે ને હર્ષના પપ્પા લાવ્યા હતા ડોડા, ગાડી હમી કરાવવા ગયા ને તો 50 રૂપિયાના 5 ડોડા લાવ્યા હતા, તો 2 ડોડા કાલ મેં બાફી દીધા હતા અને 3 ડોડા પડ્યા છે।
એ છે ને મેં ફ્રીજમાં મૂકી દીધા હતા, તો અત્યારે છે ને એને બાફી દઉં, 2 ડોડા બાફી દઉં, એક પડ્યો રહેવા દઉં. મરચાં છે એમાં, અત્યારે એમાં કાંઈ ન હોય, જો ખાલી આમાં છે ને આ 3 ડબલા. એટલું બધું તાણે ખોલે છે ને ફેમિલી. જો મેં ડોડા બાફા મૂકી દીધા અને મારે છે ને એક વિડીયો મેં જોયો ને, તો વિડીયો જોઈને એલસી વાવવાની છે, જો થાય કે નહીં ટ્રાય મારવાની છે. જો 3 દાણા એલસીના લીધા છે અને આ બબલાનું કાગળ છે, આમાં છે ને આગળ ધૂળ નાખી અને એમાં એલોવેરા નાખવાનું. લાંબુ આપણે છે ઘરનું, જો અહીંથી દેખાય છે જરો અહીંયા ત્યાં છે. પછી ઓલા જમરૂખડી નીચે છે, તો આપણે એમાંથી થોડુંક લાંબુ નાખશું એલોવેરા અને ધૂળ નાખી. અને વિડીયો મેં જોયું ને એવી રીતના મારે છે ને આગળ એલસી વાવવાની છે. પછી ઉગે કે નહીં પછી હું તમને કહીશ, પણ આજ હું પહેલી વાર ટ્રાય મારું છું ઉગે કે નહીં એમ. તો હાલો હું સોંપી દઉં એલસી. મને હર્ષના પપ્પા કહેતા હતા તું 1 દાણો વાવજે, કે થાય કે નહીં. એકની બદલે 3 દાણા નાખું છું, હવે ઉગે કે નહીં ખબર નહીં, કાંઈ જોઈએ પછી. તો હાલો સોંપી દઉં હું. તો ફેમિલી છે ને જો એલસી મેં વાવી દીધી છે, જો એને છે ને હવે અહીંયા મૂકવાની છે, કેમ કે વરસાદનું પાણી ન આવે, અહીંયા પડી ગયું. આવી રીતના એમ મૂકી દીધી ને વરસાદનું પાણી ન આવે. અને હવે છે ને હું તમને 30 દિવસની અંદર છે ને એલસી ઉગી જાય એમ વિડીયોમાં આવતું હતું. તો છે ને ઉગી જાય ને પછી હું તમને બતાવી. કાશ મારી મમ્મી એલસી વાવી એમ કે મારી મમ્મીએ મારી મમ્મીએ. તો ફેમિલી છે ને તો વાળું કરવા બેસી ગયા, વાળું તો કયું ના કરવા બેસી ગયા, અડધે પોગી ગયા. પણ છે ને પૂરવા કરવા દીધું ને સાહેબ બ્લોગ શૂટ કરવા દીધું નહીં. અને મારે બતાવવાનું નહીં કે જો આ છે ને મેં મરચાં બનાવ્યા છે અલગ જ કંઈક, જો લોટ કરીને બનાવ્યા છે અને ડોડાનું શાક બનાવ્યું છે. હું ચોળેલું કરું છું ને સાહેબ જો ખાય છે બટકે. પૂરવા કર્યું ને કરવા દીધું બહુ પાવડર નાખવું. ચાલો બધા વાળો કરવા અને વાળો કરી લઈએ. મરચાં છે ને ચામાં મેં લોટ ભરીને શેકી અને તળીને બનાવ્યા છે, જો આવી રીતના. દર વખતે છે ને લોટના ભજીયા બનાવીને એવી રીતના બનાવતા, પણ આ વખતે છે ને આમ બનાવ્યા ને સારા લાગે છે. સારા લાગે ને, સારા લાગે આમને તો કાંઈ અલગ અમે વાળો કરી લઈએ. તો જો ફેમિલી અત્યારે 9:30 થઈ ગયા અને હું તો નવરી થઈ ગઈ છું. ને આપણી પથારી છે ને બહાર કરી છે, કેમ કે છે ને આ ઘરમાં તો ગરમ અવાજ આવે છે, એવું લાગે વાદળછાયું વાતાવરણ, તો જ ઘરમાં મજા આવે, તો જ ઠંડી હવા આવે. એટલે છે ને વર્ષને પૂરા હું એની ઘરમાં ગરમ હવા આવતી હોય ને તો એટલે બહાર પથારી કરી છે. અને સાહેબ જો જે ફોન જોવે છે અને હાલો એ થાકી જશે દવા નાખીને, તો કંઈ નહીં હાલો હોઈ જાય ત્યારે હર્ષને પૂરા 2 ભર બહાર જો રમે છે. તો કાંઈ નહીં હાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય.